ડભોઈ સુંદરકુવા વિસ્તારમાં ખાલી નામનું સુંદર છે। ડભોઈ નગરપાલિકાના વિસ્તારમાં ગંદકી ગટરની સમસ્યા અનેક સમસ્યાઓનો નિકાલ આવતો જ નથી। 4-5 દિવસમાં મહોરમનો તહેવાર આવી રહ્યો છે। મહોરમ પહેલા ગટરની સમસ્યા ડભોઈ નગરપાલિકા વહેલી તકે તેનું નિરાકરણ લાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે। ડભોઈના સુંદરકુવા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા હતી, તેનું નિરાકરણ આવી ગયું અને નવી ડ્રેનેજ ગટર લાઇન પણ નાખવામાં આવી છે। 6 મહિનામાં ફરીથી ઉભરાતી થઈ ગઈ, જાણે એવું લાગે છે કે કોઈ તળાવ ભરાઈ ગયું હોય। એવા વિસ્તારમાં ગટરની સમસ્યા લોકો પરેશાન થઈ ગયા। મદ્રેસાને શાળામાં હાજર કરતા વિદ્યાર્થીઓ રોજના રોડ ઉપરથી પસાર થાય। ગંદા પાણીમાં જ મદ્રેસામાં અને મંદિર જવું હોય, ગટરના ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે। એક તરફ સ્વચ્છ અભિયાનની ડભોઈ નગરપાલિકા વાતો કરે છે, શું સ્વચ્છતા અભિયાન છે અને જોઈને લાગે છે કે અભિયાન માત્ર કાગળ ઉપર જ છે। ડભોઈ નગરપાલિકા હોય એવું દેખાતું જ નથી। ડભોઈ સુંદર કુવા વિસ્તારના લોકો આ ગટરના ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા। વિસ્તારમાં કેટલાક બાળકો બીમાર પણ પડી ગયા। આ ગટરના ગંદા પાણીના કારણે લોકોના પગના આંગણા પણ કોવાઈ ગયા। શું ડભોઈ સુંદર કુવાના લોકોએ આજે મીડિયા સમક્ષ જ આક્રોશ ઠાલવ્યો હતો અને વહેલી તકે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારની સમસ્યા દૂર નહીં કરે તો આવતા સમયે કોઈ મોટો રોગચાળો થવાનો હશે। ત્યારબાદ જ ડભોઈ નગરપાલિકા જાગશે કે પછી ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે એમનો નિકાલ લાવશે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે। જો સમસ્યાની વહેલી તકે નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વિસ્તારના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી। ડભોઈ શહેરના અંદર સુંદરકુવા વિસ્તાર આવેલો છે। એ વિસ્તારના અંદર આજે કાયમી ગંદકી, ગટર હોય કે પાણી સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય કે અન્ય કોઈ બી સમસ્યા હોય, અહીંનો સુધાર હજુ તકીને આવતો નથી। વર્ષોથી આ વારંવાર રજૂઆતો કરવા છતાં બી આનો નિકાલ આવતો નથી। અમારી નગરપાલિકા અંદર એક જ માંગ છે કે ગટર લાઈનને સુધારવામાં આવે, કાયમી ગટરની સમસ્યા દૂર કરવામાં આવે। આગામી 2-4 દિવસના અંદર મહોરમનો તહેવાર આવી રહ્યો છે। અગર જો આ સમસ્યા દૂર નહીં થાય તો અમે તાજ્ય કરીએ નહીં ને બહિષ્કાર કરીશું। આજે અમે સુંદરકુવા વિસ્તારમાં ભેગા થયા છે। અમારો સુંદરકુવા વિસ્તાર નામનો જ ખાલી સુંદર છે। અમારી ઉંમર આજે 40 વર્ષની થઈ। છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારના અંદર ગટરની સમસ્યાઓ ચાલતી હતી। પછી 1 વર્ષ પહેલ અમને એવી ખુશખબરી મળી કે ભાઈ સુંદરકુવા વિસ્તારના અંદર નવી ગટર લાઈન આવી રહી છે, તો અમે બહુ ખુશ થઈ ગયા। એટલે 1 વર્ષ પહેલા કામ ચાલુ થયું સુંદરકુવા વિસ્તારમાં ગટર લાઈનનું, અને આ કામ આજે પૂરું થયું। લગભગ 6 મહિના થયા। પ્રજાના 17 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે, પરંતુ 25 વર્ષ પહેલ જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આ લાઈનની હજુ પણ છે। નવી લાઈન નાખવાનો કોઈ મતલબ જ નથી। અમે ચીફ ઓફિસર સાહેબને મૌખિક રજૂઆત કરવા ગયા હતા તો એમને બાહેધરી આપી હતી અમને કે ભાઈ તમારું એક ટીપું પણ પાણી નહીં નીકળે ગટરમાંથી, અમે એવું કામ કરીને આપીશું। આજે આ ગટર લાઈન નખાઈ ગઈ છે। એવા અનગર કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું કે જેને એવું માનો કે કોઈ દિવસ ગટરનું કામ જ નહોતું કરેલું, એને રોડ બનાવેલા હતા। એવા કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું નગરપાલિકાએ, અને જ્યારે કામ ચાલતું હતું ત્યારે નગરપાલિકાના એન્જિનિયર એક પણ અહીંયા હાજર નતા, એક વાર વિઝિટમાં નથી આવ્યા, અને એવું કામ કરીને આપ્યું કે આજે એ જે 25 વર્ષ પહેલની જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। આજે ચીફ ઓફિસર સાહેબ કહે છે કે એક ટીપું પાણી નહીં નીકળે। આજે નદીઓ વહી ગઈ છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો વિડીયોના અંદર। અને આગળ હવે ગયા વર્ષે અમે મહોરમનો પર્વ જેવી તેવી રીતના ઉજવી લીધો। હવે આ 10 દિવસના અંદર પાછો મહોરમનો પર્વ આવે છે। વર્ષ વીતી ગયા પછી પણ એ જ પરિસ્થિતિના અંદર અમે મહોરમ ઉજવવાના છે। આજે અમારી મહોરમમાં પવિત્ર તાજિયા મૂકવાની જે જગ્યા છે એ જગ્યા પર પણ ગટરના પાણી છે, તો અમારે તાજિયા મૂકવા ક્યાં જવું? એટલે હું ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સાહેબ એમને રજૂઆત કરું છું કે તેઓ આ વિસ્તારના જે બી કઈ સમસ્યા છે એનું સમાધાન કરે, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ઉપવાસ પર બેસીશું।